ચાલો જાણીએ કે સિઝેરિયન કરવાની જરૂર ડૉક્ટરને ક્યારે ક્યારે પડી શકે. જ્યારે તમારું બાળકની પોઝિશન એબનોર્મલ હોય, એટલે કે બાળક માથું નીચે હોવાની જગ્યા પર પગ નીચે હોય, જેને બ્રિજ પોઝિશન કહેવાય, અથવા તો બાળક આડું હોય, એટલે કે ટ્રાન્સવર્સ પોઝિશનમાં હોય, તમારું પ્લેસેન્ટા નીચે હોય, એટલે પ્લેસેન્ટા પ્રિવિયા હોય, તમને એક્સિડેન્ટલ હેમરેજ થાય, એટલે અચાનક જ તમારું બ્લડ પ્રેશર બહુ વધે અને એની જોડે મેલીનો ભાગ અંદર છૂટો પડી જાય, એને કારણે તમને અંદર જ બ્લીડિંગ ચાલુ થઈ જાય. તમારી પહેલી 1 કે 2 ડિલિવરી સિઝેરિયનથી થઈ હોય તો પણ નોર્મલ ડિલિવરી કરાવવાથી થોડું રિસ્ક વધી જતું હોય છે. પહેલાંના સિઝેરિયનના ટાંકા ખુલી જવાનું એ ડૉક્ટર તે નક્કી કરે છે કે તમારી નોર્મલ ડિલિવરી શક્ય છે કે નહીં. બાળકની આજુબાજુનું પાણી ઓછું થઈ જાય અથવા તો બાળકના ગ્રોથમાં પ્રોબ્લેમ આવે અને સિવિયર ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન થાય. તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક હોય, એટલે કે બહુ મોડી ઉંમરે તમને પ્રેગ્નન્સી રહી હોય, બહુ વર્ષો પછી તમને પ્રેગ્નન્સી રહી હોય, તો પ્રેગ્નન્સી સાથે તમને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય અથવા તો અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, એસ્થમાનો પ્રોબ્લેમ હોય, તો આ બધા મેડિકલ કારણસર પણ ઘણી વખત સિઝેરિયનની જરૂર પડી શકે. અને જ્યારે તમને જોડિયા બચ્ચા છે, એટલે મલ્ટિપલ પ્રેગ્નન્સી છે, ત્યારે પણ ઘણી વખત સિઝેરિયનની જરૂર પડી શકે. કોર્ડ અરાઉન્ડ નેક, એટલે ગળાની આજુબાજુ નાળવો હોવો, એ સિઝેરિયનનું ડાયરેક્ટ ઇન્ડિકેશન નથી. ઘણી વખત લૂઝ કોર્ડ હોય તો બાળકની નોર્મલ ડિલિવરી પણ શક્ય થઈ શકે છે. અને જ્યારે પણ ડૉક્ટર નોર્મલ ડિલિવરી કરાવવા માટે કોશિશ કરતા હોય, પરંતુ કોઈક કારણસર બાળકનું માથું નીચે ન આવે અથવા તો ધાર્યા પ્રમાણે તમારું ગર્ભાશયનું મુખ ખુલે નહીં, તેને નોન પ્રોગ્રેસ ઓફ લેબર કહેવાય, અથવા તો કેફેલોપેલ્વિક ડિસપ્રોપોર્શન, કે બધું જ બરાબર છે પરંતુ તમારા પેલ્વિસનો ભાગ તમારા બાળકના વજન કરતાં નેરો છે, તો તે વખતે જો બાળક નીચે ન આવે તો પણ તમને સિઝેરિયનની જરૂર પડી શકે. હવે જાણીએ કે સિઝેરિયનના કારણો આજકાલ કેમ બહુ વધી રહ્યા છે. કારણ કે સ્ત્રી ભણતી થઈ છે, લેટ મેરેજ કરતી થઈ છે અને એને કારણે લેટ પ્રેગ્નન્સી પ્લાન કરતી થઈ છે. એને કારણે ઘણા મેડિકલ કોમ્પ્લિકેશન્સ પણ વધી રહ્યા છે અને એને કારણે સિઝેરિયનના રેટ વધી રહ્યા છે. આ ઉપરાંત નવા જનરેશનમાં સ્ત્રીની સહનશક્તિ થોડીક ઓછી થતી હોય એવું લાગે છે અને બાળક 1 કે 2 જ જોતું હોય કપલને, તો એ વખતે કપલ જ એવું પ્રિફર કરે છે કે અમને કોઈ રિસ્ક નથી રહેવું અને વાઈફને કોઈ જાતની તકલીફ નથી આપવી, તો સિઝેરિયન કરી આપો ડૉક્ટર. ત્રીજું એક ચોંકાવનારું કારણ એ છે કે જે સરપ્રાઇઝિંગ પણ છે અમારા માટે, કે દુનિયા ગમે એટલી આગળ જતી હોય, ફોરવર્ડ થતી હોય, પરંતુ મુહૂર્ત પ્રમાણે ડિલિવરી કરાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અને જ્યારે મુહૂર્ત પ્રમાણે અમુક કલાકમાં જ ડિલિવરી કરાવવાની હોય, ત્યારે નોર્મલ ડિલિવરી એમાં શક્ય હોતી નથી અને એ કારણે પણ ડૉક્ટરે સિઝેરિયન કરવું પડે છે. આ તમારું બાળક સ્વસ્થ રહે અને તમે સ્વસ્થ રહો, એ જ સૌથી અગત્યની વાત છે.